સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છે રવિવાર. તો આજે હવે અમારા ઘરે બધા છોકરાઓને જમાડવાના છે. તો હવે આજે અત્યારે બહાર જવાનું વસ્તુ લેવા, ખમણ લેવા. પછી આ બધી વસ્તુ અત્યારથી બનાવવાનું શરૂ કરી દીધી છે અને બધા આવશે અને એ બધું થાય. તો બહુ વ્લોગ નહીં બને, સીધા સાંજે કદાચ બનશે, બધું દેખાડીશ. તો હવે સીધા કદાચ બહાર જઈએ ચારે થોડીક વાર પછી આપણે મળીએ. સો હવે અમે જઈએ છીએ બહાર. મેં તમને કીધું હતું એમ. તો આ રહી આપણી ધનનો. તો હવે દરવાજો ખોલ્યો અને આપણે જવી બહાર. જય શ્રી રામ. સો હવે બધી વસ્તુ લઈને અમે આવી ગયા છીએ ઘરે. તો હવે મારી મમ્મી બધી વસ્તુ બનાવશે. હું તમને દેખાડીશ કે કેવી વસ્તુ બને છે. તમે દેખાડો શું છે. પૂરી, પાપડ, ખમણ, શાક ને છાશ. તો હવે હું આ ખાઈને પછી તમને મળું. હવે બધા જમી લીધું છે, બધા ઘરે વહી ગયા છે. મારી બેન વાસણ સાફ કરે છે. હવે હું પાછું જમીને બેસી ગયો છું. લખવાનું હતું પણ લખીને બેસી ગયો. તો હવે થોડીક વાર પછી કંઈક કરું તો હું દેખાડીશ. નકર આપણે સીધામાં છે સાંજે. હવે સાંજ પડી ગઈ છે અને પાછો વ્લોગ બનાવું છું. તો હવે પાછો અત્યારે વ્લોગ બનાવવાનું શરૂ કર્યું. પાછો એડિટ કરતો હતો પહેલાં. તો એડિટ કરીને પાછો હવે વ્લોગ શરૂ કર્યો. હું અત્યારે જઠરા જતો હતો. હું તો એમને દેખાડીશ નહીં, કારણ કે એમાં દેખાડવું પછી કોપીરાઇટ લાગી જાય છે. પછી મારે બધું કરવું પડે. પહેલાં સ્ટ્રાઇકમાં અને બાઇકમાં બધું થઈ ગયું છે, એટલે મને કેમ કરવાનું મન નથી થતું. તો એટલે હું દેખાડતો નથી. તો હવે હું તમને બાયનું વાતાવરણ દેખાડું. ઘણા દિવસો પછી આવું સારું વાતાવરણ થયું છે. નકર વાદળાવાળું ને એવું જ થયું હોય. નકર હમણાં આજ તો તડકો જ હતો થોડો. એવું બધું થયું. હું તમને બાયનું વાતાવરણ દેખાડું કે કેવું છે. તો મેં તમને દેખાડ્યું કે કેવું વાતાવરણ છે. તો કોમેન્ટમાં જરૂરથી લખજો. તો મારે તમને હવેથી કહેવાનું શરૂ કરી દેવું છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો તમને નોટિફિકેશન આવે કે મારો વિડીયો અત્યારે મુકાઈ ગયો છે. તો હવે જોઈ લેજો. તો હવે થોડી વાર પછી હું શું કરું તો તમને હું જરૂરથી કહીશ. સો હવે અમે દૂધ લેવા ગયા હતા અને ઘરે પાછા આવી ગયા છીએ. તો મન થાય છે કે વ્લોગનો એન્ડ કરી દો. તો આ તો આજને મારા વ્લોગમાં મારો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.